સાગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીનો વધુ એક લેટર બોમ્બ ફટ્યો છે। સુરતમાં કાળા રાજના ત્રાસને લઈને તેઓએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે। કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે એવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થયું છે। કુમાર કાનાણી સતત સરકાર સામે પ્રજાના પ્રશ્નો લઈને અવાજ ઉઠાવતા રહે છે। લોકો ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરે છે, પરંતુ કાળા રાજના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે, મોટા મોટા ખાડાઓ પડ્યા છે, અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે। જોકે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર, બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે। માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે, ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે, તો માની લઈએ કે થયું, પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ, રસ્તાઓનું રિપેર, ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને। આજે લગભગ 4-5 દિવસથી વરસાદ બંધ થયો છે, મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી, ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે, વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે, મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો।